માંગરોળમાં પ્રથમ વખત ડોક્ટર એસોસિએશન દ્વારા યોજાયેલા કેમ્પમાં લોકોએ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કર્યું હતું। તમામ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી પ્રોત્સાહિત કર્યા હતા। સિનિયર ડોક્ટર સન્માન સમારોહ સાથે બ્લડ ડોનેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો। માંગરોળના તમામ ડોક્ટર આમંત્રિત મહેમાનો તેમજ સિનિયર ડોક્ટરના સન્માનમાં માંગરોળના વર્ષો જૂના ડોક્ટરો હાજર રહ્યા હતા। માંગરોળ ડોક્ટર એસોસિએશન સિનિયર ડોક્ટરોનું સન્માન સમારોહ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં પોરબંદર શ્રીરામ વોલન્ટરી બ્લડ બેંક અને જૂનાગઢ GMRS મેડિકલ કોલેજ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરેલ છે। આ કાર્યક્રમમાં 8 જેટલા સિનિયર ડોક્ટર્સ તેમજ જૂનાગઢથી કેશોદ સહિતના ડોક્ટરો તેમજ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, વેલજીભાઈ મસાણી, માંગરોળ DYSP કોડિયાતર સાહેબ, PSI શીતલ સોલંકી મેડમ, માંગરોળ PSI ડામોર, શીલ PSI ચુડાસમા, માંગરોળ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ ડાભી, માંગરોળ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા સહિતના ડોક્ટર અને આગેવાનોનું મોટા પ્રમાણમાં ડોક્ટર મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળમાં બ્લડ ડોનેટ કેમ્પમાં ડોનરો દ્વારા 250 થી વધુ બ્લડ બોટલ એકઠું કરવામાં આવ્યું હતું। ડોક્ટર એસોસિએશન અને સહયોગી સંસ્થાઓ દ્વારા આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું માંગરોળ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેં પણ પોતાનું રક્તદાન કર્યું છે। મેં 5મી વખત આજે રક્તદાન કર્યું છે અને રક્તદાન કરીને મને બહુ મજા આવે છે। આપણે ખાસ કરીને દુનિયાની અંદર થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય છે, બ્લડ કેન્સરના દર્દીઓ હોય છે, આ તમામ લોકોને મોટી સંખ્યામાં બ્લડની જરૂર હોય છે, એટલે આપણે સૌ રક્તદાન કરીશું તો આ તમામ જરૂરિયાતોને પહોંચી વળીશું। અને ખાસ કરીને ડૉક્ટરો એવું કહે છે કે 90 દિવસની અંદર આપણા શરીરની અંદર રક્ત છે જે બનતું જાય છે, એટલે આ જે છે કોઈ દિવસ આપણા શરીરમાં રક્ત છે ઓછું થતું નથી, એટલે દર 90 દિવસે બ્લડ ડોનેટ કરવું છે। હું તમામ યુવાનોને વિનંતી કરું છું કે જ્યારે પણ આવા બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન થાય ત્યારે પોતાનું રક્તદાન અવશ્ય કરવું જોઈએ। માંગરોળમાં પ્રથમ વખત ડોક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ આયોજિત અતિ સુંદર અને પ્રભાવશાળી જોવા મળ્યું હતું। માંગરોળ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા એક સિનિયર ડૉક્ટર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં અમારા જે સિનિયર ડૉક્ટર્સ વર્ષોથી જે માંગરોળમાં સેવા કરતા હતા એના માટે અમે એક સન્માન સમારોહ કર્યો અને એમના સન્માનમાં અમે મેગા બ્લડ ડોનેશન કેમ્પ કરેલો હતો। આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી સહયોગી સમિતિ 7 જેટલી સહયોગી સમિતિ હતી, એ બધાને અમને ખૂબ સપોર્ટ કર્યો। પત્રકાર મિત્રોએ અમને આ બ્લડ ડોનેશન કેમ્પના પ્રચાર માટે ખૂબ મદદ કરી અને પરિણામ એ છે કે અત્યારે 2 કલાક જેવો રક્તદાનનો સમય થયો છે, 250થી ઉપર બોટલ થઈ ચૂકી છે અને હજુ ઘણા બધા રક્તદાતા વેઇટિંગમાં છે। એટલે આજનો આ પ્રોગ્રામ જોતા અને માંગરોળ ડૉક્ટર એસોસિએશન દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું છે તેમાં અમે ખૂબ ખુશ છીએ અને પબ્લિક દ્વારા પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે। આ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કેન્સરગ્રસ્ત દર્દીઓ અને વૃદ્ધો કોઈ ઇમરજન્સી કેસમાં પણ આ બ્લડનો ઉપયોગ થઈ શકશે, એટલે અમે આ બાબતે માંગરોળની તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।